જય શ્રી કૃષ્ણ, જય સનાતન. આશા રાખું છું કે ઘરે ઘરે ગીતાજીના અમારા આ ઉદ્દેશ્યને આપ સહકાર આપશો અને વધારેમાં વધારે આ વિડીયો શેર કરશો. આજે આપણે ગીતાજીના પ્રથમ અધ્યાયના શ્લોક 22, 23 અને 24 જોઈશું. યાવદેતાન નિરીક્ષેહમ, ડબલ વખત ન છે, અડધો ન અને આખો ન. યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન. અહીંયા મા ઉપર નનું અનુસ્વર લેવાનું, એટલે યોદ્ધુકામાન અવસ્થિતાન. અહીંયા મેં સંધિ છૂટી પાડીને લખેલું છે, આપ જોઈ શકો છો. યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ. અહીંયા મની સંધિ છૂટી પડે છે અને બંને પદો પણ છૂટા પડે છે, ત્રીજું પદ અને આ ચોથું પદ. યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. અહીંયા મેં લખ્યું જ છે, આપ જોઈ શકો છો. ફરીવાર આખો શ્લોક અહીંયાથી રિપીટ કરું છું. યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. અર્થાત જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે, એ હું જોઈ તો લઉં. હવે આપણે શ્લોક 23 જોઈશું. યોત્સ્યમાનાનવેક્ષેહમ. અહીં આ ઉચ્ચારણ ડ નથી પણ અહંગનું ઉચ્ચારણ છે. યોત્સ્યમાનાનવેક્ષેહમ ય એતેત્ર તેત્ર ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર. અહીં આપ જોઈ શકો છો દુર્બુદ્ધેર યુદ્ધે. જે સંપૂર્ણ શબ્દ છે એની અહીંયા આપણે સંધિ છૂટી પાડવાની છે. અહીં મેં એની સંધિ છૂટી પાડીને લખી છે. પદ પણ અહીંયા જુદા પડે છે, ત્રીજું પદ અને શ્લોકનું ચોથું પદ. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર. યુ ઉપરનો જે રેફ છે એ ધેની સાથે લેવાનો છે ત્રીજા ચરણમાં. બુદ્ધેર પ્લસ ચોથું ચરણ યુદ્ધેથી શરૂ થશે, એટલે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. સંપૂર્ણ શ્લોક અહીંયા આપણે જોઈએ. યોત્સ્યમાનાનવેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. અર્થાત દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. હવે અહીં આપણે શ્લોક 24 અને 25 સાથે લઈશું. શ્લોક 24. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. મખોડો છે, આ મની ઉપર અનુસ્વાર તરીકે આપણે લઈ લઈશું રથોત્તમમ. શ્લોક સરળ છે. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. શ્લોક 25. ભીષ્મદ્રોણ પ્રમુખતઃ
સર્વેષાં ચ મહીક્ષિતામ, સર્વેષાં ચ મહીક્ષિતામ. અહીંયા મ ખોડો છે જે તા ઉપર આપણે અનુસ્વાર તરીકે લઈશું. ઉવાચ પાર્થ પશ્યેતાન, ન ખોડો, પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. સંપૂર્ણ શ્લોક ફરી વખત એક સાથે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ. ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. અર્થાત સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. જય શ્રી કૃષ્ણ, જય સનાતન. શ્લોક પ્રથમ અધ્યાયના 26, 27 અને 28 જોવા માટે અમારો નેક્સ્ટ વિડીયો જુઓ.